પારડી પોણિયા શિવમ બંગલોઝમાં રાધાકૃષ્ણ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। પૂજા અર્ચના શોભાયાત્રા મહાપ્રસાદમાં ભક્તો જોડાઈને લાભ લીધો। પારડી પોણિયા રોડ સ્થિત આવેલ શિવમ બંગલોઝ ખાતે રાધાકૃષ્ણ મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવમ બંગલોઝનો પ્રોજેક્ટ 2 વર્ષ પહેલા શરૂ કર્યા બાદ લોકોનો સાથ સહકાર મળતા મંદિરે રાધાકૃષ્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સવારથી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। ગણેશ સ્થાપન, મંડપ પ્રવેશ, કુટીર હોમ, જલાધિવાસ કરવામાં આવ્યો હતો તેમજ નગરમાં શોભાયાત્રા નીકળતા સોસાયટીના રહીશો તેમજ ભક્તોએ લાભ લીધો હતો। મંદિરમાં ધ્વજારોહણ, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। શિવમ બંગલોઝના અર્પણભાઈ વઘાસિયા, શૈલેષભાઈ જસાણી, હેમંતભાઈ ભગત, મનીષભાઈ સવાણી તેમજ પરિવાર મિત્રો ઉપસ્થિત રહી પ્રાણ પ્રતિષ્ઠાની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બિલ્ડરો, અગ્રણીઓ, સોસાયટીના રહીશોએ શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ અહીંયા રાધાકૃષ્ણ મંદિરનું આપણે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આપણે સૌથી પહેલા તો આ સોસાયટી 2 વર્ષ પહેલા જ્યારે અમે આ ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમે એક સંકલ્પ લીધો હતો કે અમે એક રાધાકૃષ્ણનું મંદિર બનાવશું। જે સંકલ્પ અમારો આજે પૂર્ણ થયો છે અને એટલો સરસ રીતે પૂર્ણ થયો છે કે લોકોનો એટલો સાથ સહકાર મળ્યો છે અને અમે એટલા બધા ખુશ છીએ કે ખરેખર અમે જે ધાર્યું હતું એના કરતા વિશેષ એમ બહુ જ સરસ ઓલું થઈ ગયું છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર। આખા પારડી પરિવારનો ખૂબ ખૂબ આભાર। પારડીના તમામ સભ્યો અને આપણા જે હિતેચ્છુઓ હતા, મિત્ર સર્કલ હતા, બધાએ ખૂબ જ સાથ આપ્યો અને આયોજનમાં કોઈ પણ કચાશ નથી રહેવા દીધી। સવારમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો, યજ્ઞનો અને બધો ધીમે ધીમે કાર્યક્રમ ચાલુ થયો। એમાં બપોર પછી યજ્ઞનું હતું, પછી બપોર પછી 3-4 વાગે આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે એનામાં પ્રાણ પૂરવાના હોય। જે પ્રાણ પૂરાઈ ગયા અને લગભગ 6 વાગે આપણે બીડું હોમેલું હતું। વધારેમાં કહેવામાં એવું છે કે સોસાયટીને આપણે એટલી દિલથી બનાવેલી હતી કે કોઈ એવું કે ભાઈ આપણે પોતાનું મકાન બનાવીએ છીએ એ જ ભાવના હંમેશા અમે રાખેલી છે। આ પારડીની અંદર અમારા ઘણા પ્રોજેક્ટ થઈ ગયા જૂના, પણ આપણે કોઈ દી એવી ભાવના નથી રાખી કે આપણે વેચવા માટે નફો કમાવા તો બધાય કરતા જ હોય, નફો તો થવાનો જ હોય, પણ પોતાનું જ મકાન બનાવીએ છીએ એટલી ઉમદા ભાવનાથી જ અમે કામ કરીએ છીએ વર્ષોથી અને ભવિષ્યમાં એ જ અમારે કામ કરવાનું છે અને ભગવાન અમને એવી શક્તિ આપે કે ભાઈ અમે એવું જ કામ કરી શકીએ। આજ રોજ પારડી પોણિયા રોડ ઉપર અમારી શિવમ બંગલોઝ નામની સોસાયટી આવેલી છે। અહીંયા છેલ્લા 2 વર્ષથી અમારો પ્રોજેક્ટ ચાલુ રહ્યો છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયેલો છે। સોસાયટીમાં અમે મંદિર બનાવેલું હતું તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આજનું આયોજન હતું। એમાં સોસાયટીના તમામ લોકોને આમંત્રણ હતું અને પારડીના ઘણા ખરા પરિવારોને અમારા ટચમાં છે એ લોકોને આમંત્રણ હતું
અને ખૂબ સરસ સવારથી પૂજા અર્ચના બધું ચાલતું હતું અને નગર ચર્ચા થઈ, ભગવાનને આખા નગરમાં ફેરવ્યા અને તમામ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો અને ખૂબ સરસ સુંદર કાર્ય થયું. એ બદલ હું પાર્ટીના તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું. અને આ જે કાર્ય અહીંયા કર્યું છે તો સોસાયટીના તમામ પરિવારો ખૂબ ખુશ હતા અને ખૂબ સારા આશીર્વાદ આપ્યા. એ બદલ એ તમામ લોકોનો હું આભાર ઋણી છું. ધન્યવાદ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.